નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમે તમારા ઘરે, શાળામાં અને બહાર સમતલ અરીસો જોયો છે. સમતલ અરીસામાં આપણે જ્યારે આપણું ચિત્ર જોઈએ છીએ ત્યારે એ આબેહૂબ આપણા જેવું જ દેખાય છે. તો આજે આપણે એવા જ એક બીજા અરીસાની વાત કરીએ, જે અરીસો છે ગોલીય અરીસો. આ પ્રવૃત્તિ અંતર્ગતના સાધનની અંદર આપણે ચમચીનો ઉપયોગ કરીશું. અહીં ચમચીના બહારના ભાગમાં પ્રતિબિંબ જુઓ અને તે પ્રતિબિંબનું અવલોકન કરો કે પ્રતિબિંબ કેવું જોવા મળે છે. અહીંયા દેખાતું પ્રતિબિંબ એ સીધું છે અને કદમાં નાનું દેખાય છે. હવે આપણે ચમચીની અંદરની બાજુનું પ્રતિબિંબ જોઈશું. ચમચીની અંદરના ભાગમાં પ્રતિબિંબ જોતાં તે પ્રતિબિંબ કેવું દેખાય છે? ઉલટું દેખાય છે અને તે પ્રતિબિંબનું કદ પહેલાંની સાપેક્ષે સહેજ મોટું દેખાય છે. વિદ્યાર્થી મિત્રો, જે અરીસાની અંદરની બાજુ પરાવર્તક હોય તેને અંતર્ગોળ અરીસો કહે છે. અહીં આપણે જોઈશું કે આ જે અરીસો છે આ અરીસાની અંદરની બાજુ પરાવર્તક છે, એટલે આ અરીસાને આપણે અંતર્ગોળ અરીસો કહીશું. જે અરીસાની બહારની બાજુ પરાવર્તક હોય તેને બહિર્ગોળ અરીસો કહીશું. અહીં આપણે જોઈશું કે આ અરીસોની બહારની સપાટી પરાવર્તક છે, એટલે આ અરીસાને આપણે બહિર્ગોળ અરીસો કહીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રવૃત્તિમાં જોયું કે ચમચીની બંને સપાટીઓ હતી, તો આ ચમચીની બહારની ચળકતી સપાટીનો ભાગ એ બહિર્ગોળ અરીસા તરીકે વર્તે છે અને અંદરની ચળકતી સપાટીનો ભાગ એ અંતર્ગોળ અરીસા તરીકે વર્તે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારી શાળામાં અને ઘરમાં આવા વિવિધ સાધનોનો ઉપયોગ કરીને તમે અરીસામાં પ્રતિબિંબ તમારું કેવું દેખાય તે જોવાનો પ્રયત્ન કરશો. આભાર.